મહીસાગરમાં પીએસઆઈ પર જીવલેણ હુમલાનો જેલના સળિયા પાછળ આરોપી ધકેલાયો છે। બાલાસિનોર પોલીસે ટોપ બુટલેગર અને પીએસઆઈ પર જીવલેણ હુમલામાં સામેલ છે એવા કુખ્યાત ગુનેગાર જગદીશ મહેરાને પોલીસે ઝડપ્યો। પોલીસને બાતમી મળી હતી કે 18 ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર જગદીશ હથિયાર સાથે બાલાસિનોર તરફ આવી રહ્યો છે, ત્યારે પોલીસે વોચ ગોઠવી અને ગાડી ત્યાંથી પસાર થઈ। પોલીસે તેને ચારે તરફથી ઘેરી લઈને આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે 15 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે। આરોપી સામે અત્યાર સુધી કઠલાલ, ઉમરેઠ, ચકલાસી, કપડવંજ, ડાકોર અને લુણાવાડામાં ગુનો નોંધાયેલો છે, જેમાં પ્રોહિબિશનના 14થી વધુ ગુના અને હત્યાનો પ્રયાસ તથા મારપીટ અને ધાકધમકીના ગુના સામેલ છે। હાલ બાલાસિનોર પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરી છે। ગાડીમાંથી એક દેશી બનાવટની પિસ્તલ અને 5 જીવતા કારતૂસ મળી આવેલા હતા। સાથોસાથ આ ગાડીમાંથી 5 મોબાઈલ પણ મળી આવેલા હતા। આ ગાડીના ચાલક કંથરજીના મોવાડા ગામના મનીષ મહેરા નામનો વ્યક્તિ છે। આ વ્યક્તિ લિસ્ટેડ બુટલેગર છે, સાથોસાથ આ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। છેલ્લા 5 વર્ષમાં આ વ્યક્તિ વિરુદ્ધ ટોટલ 18 ગુનાઓ દાખલ થયા છે। એમાં 2024માં બાલાસિનોર ટાઉનના તત્કાલીન પીઆઈ પર જીવલેણ હુમલાનો ગુનો પણ સામેલ છે। પોલીસે આરોપીની ધરપકડ કરી લઈને એના સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો છે અને સાથે આગળની તપાસ ચાલુ છે।